નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આ કળિયુગના સમયમાં અમુક દીકરાઓ પોતાના મા બાપને કેવી રીતે હેરાન પરેશાન કરે છે અને પોતાના જ દીકરાઓ મા બાપને આવી રીતે તકલીફ આપે એ પહેલા દરેક મા બાપે સાવધાન થઈને રહેવું જોઈએ, જેથી તેમની પાછળની જિંદગીમાં તેમના દીકરાઓ આવી રીતે મા બાપને હેરાન અને પરેશાન ન કરી શકે। તો મિત્રો, આજની આ કહાની ખૂબ જ કરુણ અને દરેક મા બાપને તેમજ નાના મોટા વૃદ્ધ વડીલ મહિલાઓ તેમજ પુરુષોને સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે। તેથી તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો। અને જો તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા નવા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે। તો ચાલો મિત્રો, તમારો વધારે સમય ન લેતા શરૂ કરીએ આજની કહાની। આ કહાની આજે ખૂબ જ ગરમી હતી। ગરમીના લીધે હર કોઈ પરેશાન હતું। ત્યારે શામજીભાઈ આજે સવારમાં કંઈક ઊંડા વિચારોમાં ખોવાઈને તેમના ઘરની ઓસરીમાં બેઠા હતા। ત્યારે તેમના પત્ની રમીલાબેન આવ્યા અને કહ્યું, ક્રિશાના બાપુ, આજે કેમ તમે ઉદાસ થઈને બેઠા છો? એવું કશું નથી રમીલા, પરંતુ હું વિચાર કરી રહ્યો છું કે હવે આપણી દીકરી તો લગ્ન લાયક થઈ ગઈ છે, તેથી તેમના માટે સારો એવો છોકરો શોધી તેમના લગ્ન કરી દઈએ તો આપણા ઉપરથી થોડો બોજો હલકો થઈ જાય। વાસ્તવમાં શ્યામજીભાઈ અને રમીલાબેનને સંતાનમાં 4 દીકરી હતી। તેમને દીકરો ન હતો। તેમાં 2 મોટી દીકરી ઓના તેમણે લગ્ન કરી દીધા હતા અને હવે પલક અને ક્રિશા પણ લગ્ન લાયક થઈ ગઈ હતી। તેઓએ તેમની દીકરીઓને ખૂબ જ લાડકોડથી ઉછેરી હતી। શ્યામજીભાઈએ તેમના સગા સંબંધીઓમાં તેમની દીકરીઓ માટે સારા અને સંસ્કારી છોકરાઓની શોધખોળ શરૂ કરી દીધી હતી। એમાં એક દિવસ તેમની મોટી દીકરી રિયા અને એક ખૂબ જ સારા અને સમૃદ્ધ પરિવારમાંથી સંબંધ માટે માંગવું આવ્યું। તેઓ ખૂબ જ અમીર લોકો હતા અને તેમને 3 પુત્રો હતા, જેમાંથી સૌથી નાનો પુત્ર માટે આ માંગવું આવ્યું હતું। તેમના મોટા 2 પુત્રો તો પહેલેથી જ પરિણીત હતા અને તેમના ઘરમાં તેમની માં પણ હતી। છોકરો જોયા પછી શ્યામજીભાઈએ તેમની દીકરીને આ સંબંધ વિશે પૂછ્યું તો તેમણે આ સંબંધ માટે હા તો પાડી દીધી હતી, પરંતુ તે થોડા દિવસોથી ખૂબ જ પરેશાન અને કોઈ વિચારમાં ખોવાયેલી રહેતી હતી। તેમના ઘરમાં પહેલેથી જ તે શ્યામજીભાઈનો એવો હાકો હતો કે તેમના ઘરમાં કોઈ પણ કામ તે કહે તેમ જ થતું। તેથી પલકને આ સંબંધ વિશે ના પાડવાની જગ્યા એમ પણ ન હતી, અને જો પલક તેના સંબંધ માટે ના પાડી હોત તો શ્યામજીભાઈ એ તેના લગ્ન એ છોકરા સાથે કરાવી દીધા હોત, કારણ કે પહેલા શ્યામજીભાઈ એ તેમની 2 દીકરીઓ સાથે પણ આવું જ બન્યું હતું। પરંતુ હવે પલક હતી જે વધારે પરેશાન રહેતી હતી અને તેમની બહેન ક્રિશા તેમના ઘરમાં સૌથી નાની હતી। તેને પણ તેની બહેનની સૌથી વધારે ચિંતા રહેતી હતી। તેણે તેની મોટી બહેનને ઘણીવાર તેની ઉદાસીનું કારણ પૂછ્યું હતું, પરંતુ તેણે તેની નાની બહેનને કોઈ પણ વાત ન જણાવી। હવે તો પલકના લગ્નના દિવસ પણ આવી ગયા હતા, જ્યારે તેની નાની બહેન સવારે વહેલી પલકના રૂમમાં તેને જગાડવા માટે ગઈ કે આજે તો તેના લગ્ન છે, કમસે કમ આજે તો તે વહેલી ઉઠી જાય। પરંતુ ક્રિશા જ્યારે તેના રૂમમાં ગઈ ત્યારે રૂમની અંદરની દ્રશ્ય જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને જોયું તો તે પથારીમાં હાજર ન હતી અને તેણે પથારીમાં તેનું ઓશીકું એવી રીતે મૂક્યું હતું કે કોઈ પણ ને એવું લાગે કે પલક હજી સુધી સૂઈ રહી છે। તેનો મતલબ એવો કે તે રાત્રે જ તેમના ઘરેથી ક્યાંક ભાગી ગઈ હતી। લગ્નની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ હતી અને જાનવાળા ના ફોન પણ આવી રહ્યા હતા કે અમે લોકો બપોરે 2:30 સુધીમાં જાન લઈને પહોંચી જશું, અને અહીંયા તો દુલ્હન જ ગાયબ થઈ ગઈ હતી। શ્યામજીભાઈની તેમના મહોલ્લામાં ખૂબ જ ઇજ્જત હતી। ભગવાને તેમને 4 દીકરીઓ આપી હતી,
પરંતુ તેમ છતાં તેમણે પોતાની દીકરીઓ વિશે ક્યારેય એવું નહોતું કહ્યું કે ભગવાને મને માત્ર દીકરીઓ જ આપી છે અને મારે દીકરો નથી. તેમની દીકરીઓ પણ તેના પિતાની ખૂબ જ તે ઇજ્જત કરતી હતી, પરંતુ આજે તેમની દીકરી ના જાણે તેના લગ્નના દિવસે જ તે શું વિચારીને તેમના ઘરેથી ભાગી ગઈ હતી. પલકે ઘરેથી જતી વખતે તેના પિતાને એ નામે એક ચિઠ્ઠી લખી હતી કે તેના રૂમમાં તે મૂકી ગઈ હતી. જ્યારે તેની બહેન ક્રિશા તેના રૂમમાં ગઈ ત્યારે તેણે આ ચિઠ્ઠી જોઈ તો તેણે ચિઠ્ઠી ખોલીને જોયું કે તેમાં લખ્યું હતું કે તેણે તેની પોતાની પસંદગીના છોકરા સાથે તેના માતા પિતાને જાણ કર્યા વિના જ તે પહેલેથી જ લગ્ન કરી લીધા હતા અને આજે તે છોકરા સાથે હું જઈ રહી છું. આ જાણીને રમીલાબેન અને શ્યામજીભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ ખૂબ જ પરેશાન થઈ ગયા. તેણે આ ચિઠ્ઠી જોઈ તો તેણે ચિઠ્ઠી ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે તેણે પોતાની પસંદગીના છોકરા સાથે તેના માતા પિતાને જાણ કર્યા વિના જ તે પહેલેથી જ લગ્ન કરી લીધા હતા અને આજે તે છોકરા સાથે હું જઈ રહી છું. આ જોઈને રમીલાબેન અને શ્યામજીભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેઓ ખૂબ જ પરેશાન થવા લાગ્યા. તેમને કંઈ પણ સમજાતું ન હતું કે હવે તેના વેવાઈને શું મોટું બતાવશે. તેઓ તેમના દીકરાની જાણ લઈને પણ નીકળી ગયા છે. ત્યારે શ્યામજીભાઈ અને રમીલાબેને ખૂબ જ વિચાર કરીને તેમની નાની દીકરી ક્રિશાને કહ્યું કે દીકરી ક્રિશા, હવે તું જ અમારી લાજ સાચવી લે અને તું દુલ્હન બનીને તે છોકરા સાથે લગ્ન કરી લે. ત્યારે તેમની દીકરી ક્રિશાએ તેના પિતાને કહ્યું, પિતાજી, જો હું તમારા કહેવાથી આ બલિદાન આપવા માટે તૈયાર પણ થઈ જઈશ તો શું તે છોકરાવાળા આ વાત માટે માની જશે? તે લોકો તો મારી મોટી બહેનને પસંદ કરીને ગયા હતા. ત્યારે શ્યામજીભાઈએ કહ્યું, દીકરી, જે થશે તે જોયું જશે, પરંતુ આ સમયે તું લગ્ન કરવા માટે તૈયાર થઈ જા. ત્યારે તેના પિતાજીના કહેવાથી ક્રિશા જાન આવી એ પહેલા દુલ્હન બનીને બેસી ગઈ હતી. હવે તેના ઘરમાં બધું નોર્મલ હતું અને જાન પણ આવી ગઈ હતી. થોડી વાર પછી રમીલા બહેને છોકરીની માં એટલે કે તેની વેવાઈને બોલાવી પડશે. થોડી વાર પછી રમીલા બહેને છોકરીની માં એટલે કે તેની વેવાઈને બોલાવીને પાડોશના એક ઘરે લઈને તે આવી અને પછી રડતા રડતા તેમણે તેમની વેવાણને તેમની દીકરી વિશે આખી વાત જણાવી અને તેમના પગ પકડીને તેમના પગમાં બેસી ગઈ અને કહેવા લાગી કે વેવાઈ, અમને માફ કરી દો, અમે ખૂબ જ મજબૂર છીએ, તેથી અમારી ઇજ્જત રાખી લો અને અમારી નાની દીકરી ક્રિશા સાથે તમારા પુત્રના લગ્ન કરાવવા માટે માની જાઓ. તો લીલા તોરણે તમારા દીકરાની જાન પાછી જશે તો અમારી ભારે બદનામી થશે. રમીલા બહેનના વેવાઈ ખૂબ જ સારા સ્ત્રી હતા, તેથી તેમણે રમીલાબેનના ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે રમીલાબેન, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આમાં તમારી કોઈ પણ ભૂલ નથી. તમારી સાથે જે કંઈ પણ થયું છે તે તમારી દીકરીએ કર્યું છે. આમાં તમારો કોઈ વાંક નથી, તેથી તમે ચિંતા ન કરો અને અમે તમારી નાની દીકરી ક્રિશાને મારા દીકરાની વહુ તરીકે સ્વીકાર કરી લઈશું અને હું મારા દીકરાને પણ સમજાવી લઈશ. ત્યાર પછી રમીલાબેનની વેવાણે તે જ ક્ષણે તેમના દીકરાને આખી વાત સમજાવી દીધી અને તેની નાની દીકરી ક્રિશાના લગ્ન થઈ ગયા અને જલ્દીથી વિદાય પણ કરી દીધી, જેથી વધુ સમય ન લાગે અને લોકોને વાતો કરવાનો મોકો ન મળે કે અમારી દીકરી ક્રિશાની વિદાય સમયે તેમના માતા પિતાએ તેમની વેવાણને કહ્યું કે વેવાણ, તમે અમારી ઇજ્જત બચાવી લીધી છે ને તે વેવાઈ, તમે અમારી ઇજ્જત બચાવી લીધી છે ને તેથી અમારી દીકરી હંમેશા તમારી સેવા કરશે. અને ત્યારે ક્રિશાએ પણ કસમ ખાધી કે જે મહિલાએ મારા મા બાપની ઇજ્જત બચાવી છે તેમની સાથે હું હંમેશા સારો વ્યવહાર કરીશ. અને હવે ક્રિશા તેના લગ્ન કરીને તેના સાસરે જતી રહી. ક્રિશાના સાસુ તેમના નાના દીકરાને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમણે ક્રિશાને કહ્યું કે તારે પરેશાન થવાની કોઈ જરૂર નથી. તારી બંને મોટી વહુઓ ખૂબ જ અજીબ છે. હું તેમને પસંદ કરીને લાવી હતી, પરંતુ તેમણે તેમના લગ્નના થોડા સમય પછી પોતાનો સાચો રંગ બતાવી દીધો હતો. તેથી દીકરી,
તું તારી બંને જેઠાણીઓની વાતને એક કાનેથી સાંભળીને અને બીજા કાને કાઢી નાખજે. હવે આ તારું પોતાનું ઘર છે. ક્રિશા આજે ખૂબ જ પરેશાન હતી, પોતાના માતા પિતા માટે પણ અને પોતાની બહેન માટે પણ. પરંતુ હવે તેની નવી જિંદગી શરૂ થઈ ગઈ હતી. તે આ લગ્ન માટે બિલકુલ તૈયાર ન હતી અને ક્યાં ખબર હતી કે આજે મારી બહેનની જગ્યાએ મારા લગ્ન થઈ જશે. ક્રિશાને પહેલા તો એવું લાગ્યું કે મારી બહેન તો પોતે તો ભાગી ગઈ અને મને આ આગમાં ફેંકી ગઈ, પરંતુ એવું કંઈ ન હતું. તેની બહેન કમનસીબ હતી કે આટલા સારા ઘરને લાત મારીને જતી રહી અને ચાહે તે ભાંગીને પણ કોઈ પણ મોટા મહેલમાં ગઈ હશે. પરંતુ આ વાત તેમના ઘરના લોકો ક્યારેય નહીં ભૂલે કે તે ભાગીને આવી છે. કાલે જો ભગવાન કરે કે તેને એક દીકરી જન્મશે તો તે દીકરીને બધા એવું જ તે કહેશે કે તારી માં પોતાના ઘરેથી ભાગીને આવી હતી. પરંતુ મિત્રો, હાલના સમયમાં પોતાના મા બાપના ઘરેથી ભાગી જવાના કિસ્સા ખૂબ જ બની રહ્યા છે. ભાગીને લગ્ન કરવા વાળી છોકરીઓ આ વિશે વિચારતી પણ નથી કે કાલે મારા બાળકો થશે તો લોકો તેને શું કહેશે કે તે તેની માં પોતાના મા બાપના ઘરેથી ભાગીને આવી હતી, તો ત્યારે તેના બાળકો ઉપર શું વીતશે. જો મારી આટલી વાત છોકરીઓ સમજી જાય કે તો કોઈ પણ છોકરી ભાગીને લગ્ન કરતા પહેલા 100 વાર વિચાર કરશે. ક્રિશાના સાસુ ખૂબ જ સારા હતા. કહેવાય છે ને મિત્રો કે જેના દિલમાં ભગવાનનો ડર હોય છે તે વ્યક્તિ ક્યારેય ખરાબ ન હોઈ શકે. ખરાબ વ્યક્તિ હંમેશા એ જ હોય છે જેના મનમાં કુદરતનો ડર નથી હોતો. ક્રિશાના સાસુ આખો દિવસ પોતાના હાથમાં માળા પકડીને ભગવાનના નામના જાપ કરે અને પૂજા અર્ચના કરતા રહેતા. ખબર નહીં તેમને જોઈને ક્રિશાના હૃદયને થોડી રાહત મળતી હતી. પરંતુ આ ઘરમાં રહેતા રહેતા ક્રિશાએ એક મોટી વાત નોટ કરી લીધી હતી કે તેમની સાસુમાની આ ઘરમાં કોઈ ઇજ્જત નથી. તેમને પૂછીને કોઈ પણ કામ કરવામાં આવતું નથી ત્યાં સુધી કે તેમનો પુત્ર તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા રહે છે. તેમના સાસુને ડાયાબિટીસની બીમારી હતી, તેમ છતાં તેમનો 3માંથી એક પણ દીકરો તેમનું ખાવા પીવાનું ધ્યાન પણ નહોતો રાખતો. પરંતુ આજે તેમના ઘરમાં જીરા રાઈસ બન્યા હતા. ત્યારે ક્રિશાએ તેના સાસુને કહ્યું કે સાસુમાં, તમારી તબિયત માટે ચોખા ખાવા તે સારું નથી, તેથી હું તમારા માટે બીજું કંઈ બનાવી આપું છું. તો તેમણે કહ્યું, ના દીકરી, મને એવી આદત નથી. ઘરમાં જે પણ બને છે તેને હું ચૂપચાપ ખાઈ લઉં છું. મને ખબર છે કે ચોખા ખાવાથી ડાયાબિટીસ થોડી વધી જશે, પરંતુ દીકરી, હું કોઈના ઉપર બોજ બનવા નથી માંગતી. ત્યારે ક્રિશાએ કહ્યું, હું અલગથી તમારા માટે એક શાક અને રોટલી બનાવી આપું છું, તમે ચિંતા ન કરો. ક્રિશાને શાક અને રોટલી બનાવવામાં થોડું મોડું થઈ ગયું. એટલામાં ક્રિશાના પતિ આવી ગયા હતા. આવીને સીધા તે તેના રૂમમાં જતા રહ્યા. પરંતુ ત્યારે ક્રિશા તેના સાસુ માટે રોટલી બનાવી રહી હતી એટલે તેમની માટે પાણી લઈને નહોતી ગઈ. જ્યારે ક્રિશા ઘણી વાર સુધી પાણી લઈને ન આવી એટલે તેના પતિએ ગુસ્સામાં તેને કહ્યું હતું કે હું જેવો જ ઘરમાં આવી જાઉં તારે મારા રૂમમાં મારા માટે પાણી લઈને આવી જવાનું છે. તો ક્રિશાએ કહ્યું કે તમારી મા માટે રોટલી બનાવી રહી હતી, આટલો ગુસ્સો કરવાની શું જરૂર છે. ત્યારે તેના પતિએ ગુસ્સામાં કહ્યું, અડધા કલાકથી હું આવ્યો છું અને તું મને એટલું નથી પૂછી શકતી કે મારે પાણી જોતું છે કે નહીં. જા પહેલા મારા માટે પાણી અને ખાવાનું લઈ આવ. ક્રિશાએ કહ્યું કે હું તો તમારી માની સેવા કરી રહી હતી, તેથી તમારે તો ખુશ થવું જોઈએ. તો તેના પતિએ કહ્યું કે મારી માની સેવા કરવાની તારે કોઈ જરૂર નથી. અન્ય ભાભીઓ પણ તેમની સેવા નથી કરતી. જો તું તેમની સેવા કરવાની જવાબદારી તારા માથે લઈશ તો પછી હંમેશા તારે આ બંધ કરવું પડશે. તું મારા ભાગનો ટાઈમ મારી માને આપીશ તો હું ખૂબ જ ખુશ નહીં રહું. તો તેના પતિના મોઢેથી તેની પોતાની મા વિશે આવી વાતો સાંભળીને ક્રિશા આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારવા લાગી કે આ લોકો કેવા છે જેને પોતાની સગી માની પણ કંઈ નથી પડી. આખરે તેમની સેવા કોઈએ પણ કરવાની જ છે ને. ત્યારે તેના પતિએ કહ્યું કે તું મારી માને તડકે છોડી દે, તે પોતે પોતાનું ધ્યાન રાખી લેશે. તેની પાસે
ઘણા બધા પૈસા છે. ત્યારે ક્રિશાને આ વાત ખૂબ જ અજીબ લાગી, પરંતુ તેમ છતાં ક્રિશા તેના સાસુની સેવા કરતી હતી, કારણ કે ક્રિશા એ વાત કેમ ભૂલી શકે કે તેમણે તેના માતા પિતા ઉપર આટલું મોટું અહેસાન કર્યું હતું. જો તે સમયે તે તેના માતા પિતાને ના પાડી દેત કે તે તમાશો કરવા તો આજે અમારી ઇજ્જત જરા પણ ન રહી હોત. આ લોકો બીજા શહેરમાં રહેતા હતા, એટલા માટે મારા પરિવારના સભ્યોમાંથી કોઈને પણ ખબર ન હતી કે તે દિવસે મારી બહેનને બદલે હું વિદાય થઈ ગઈ છું. તે એવું જ સમજી રહ્યા હતા કે મારી બહેનની વિદાય થઈ ગઈ છે અને હું મારા પપ્પાના મિત્ર રમેશ અંકલના ઘરે જતી રહી છું. મારા માતા પિતાએ મહોલ્લાવાળાને પણ એવું કહી દીધું હતું કે મારી બહેન અને એનો પતિ વિદેશમાં જતા રહ્યા છે અને મારા લગ્ન મારા પપ્પાના મિત્રના પુત્ર સાથે થઈ ગયા છે. મારા માતા પિતા પોતાની ઇજ્જત બચાવવા માટે અનેક જોઠાણા બોલતા હતા, કારણ કે જ્યારે સમાજ જવાબ માંગે છે ત્યારે સમાજને જવાબ આપવો જ પડે છે. હવે શિયાળાની ઋતુ આવી ગઈ હતી, તેથી ક્રિશાના સાસુએ બધાને પૈસા આપ્યા અને કહ્યું બધા પોતાના માટે ગરમ કપડાં લઈ આવો. પરંતુ જ્યારે તે ક્રિશાને પૈસા આપવા લાગ્યા ત્યારે ક્રિશાએ તેના સાસુને કહ્યું કે મારે પૈસા નથી જોતા, હમણાં જ તે તો મારા લગ્ન થયા છે, તેથી મારી પાસે ઘણા બધા કપડાં છે. તો મારી એક જેઠાણીએ કહ્યું કે તો પછી તું તારા ભાગના પૈસા પણ મને આપી દે, અને આ સાથે ઉપર તે હસવા લાગી. તો મારા સાસુએ કહ્યું કઈ વાંધો નહીં, તારે ચિંતા કરવાની જરૂર નથી, આ ક્રિશાના પૈસા છે, જ્યારે તેને જોતા હશે ત્યારે તેને મારી પાસેથી લઈ લેશે, તેના પૈસા મારી પાસે સુરક્ષિત રહેશે. આ વાત ઉપર ક્રિશાની જેઠાણીએ કહ્યું તમારી પાસે તો ઘણું બધું પડ્યું છે, પરંતુ ખબર નહીં સુરક્ષિત છે કે નહીં. આટલું કહીને તે પોતાના રૂમમાં જતી રહી. ક્રિશાની બંને જેઠાણી તેના સાસુને છુપાયેલા શબ્દોમાં મેણા ટોણા મારતી રહેતી હતી. ત્યારે ક્રિશાએ તેના સાસુને કહ્યું સાસુમાં, તમે શું કામ આ બધાનું સાંભળો છો? તમે તેમને ક્યારે જવાબ કેમ નથી આપતા? તો તેના સાસુએ કહ્યું કે મને જવાબ આપવાની આદત નથી. આ બધાને ભાગ્યશાળી સમજ અથવા તો મારું દુર્ભાગ્ય કે મારા પતિ આમના લગ્ન પહેલા જ તે આ દુનિયા છોડીને જતા રહ્યા, નહીતર તે આ બધાને સીધા કરી દેત. તે ખૂબ જ કડક સ્વભાવના વ્યક્તિ હતા. તેમણે હજુ થોડા મહિના પહેલા જ તે આ દુનિયા છોડી દીધી છે. તેઓ આખી જિંદગી પૈસા કમાવતા રહ્યા. જ્યારે તેમને ઘરે બેસવાનો સમય આવ્યો તો તેમને ઘરે બેસવાનો મોકો જ ન મળ્યો. તેથી તો આ મારા દીકરાઓ આટલા બધા બગડી ગયા છે. હવે તેઓ મારી વાત પણ નથી સાંભળતા, એટલા માટે હું તેમની વાતમાં નથી બોલતી. પરંતુ એક વાત એવી હતી કે ક્રિશાની બંને જેઠાણીને હજી સુધી કોઈ પણ સંતાનનું સુખ નહોતું મળ્યું. તેમના લગ્ન 7 વર્ષ પહેલા થઈ ગયા હતા. હવે ક્રિશા તેના પતિથી છુપાઈને તેના સાસુની સેવા કરતી હતી, જેથી તેમને ખબર ન પડી જાય. પરંતુ એક દિવસ ક્રિશાના પતિ અચાનક ઘરમાં દાખલ થઈ ગયા. ત્યારે ક્રિશા તેના સાસુના પગ દબાવી રહી હતી. તો તેના સાસુએ તેને કહ્યું કે દીકરી, તું તુરંત જ તારા રૂમમાં જતી રહે, નહીતર મારો દીકરો તને ઠપકો આપશે. ક્રિશા પણ એવું જ વિચારતી હતી કે આજે મને મારા પતિ જરૂર ઠપકો આપશે. ક્રિશા જ્યારે તેના રૂમમાં ગઈ ત્યારે તેના પતિએ કહ્યું કે તું જોવામાં તો એટલી ચાલાક નથી લાગતી, પરંતુ તું ખૂબ જ વધારે ચાલાક છો. તો ક્રિશાએ કહ્યું કે શું કહેવાનો મતલબ છે તમારો? મને કંઈ સમજાયું નહીં. તો તેમણે કહ્યું કે તું મારી માની સેવા એટલા માટે કરી રહી છે કારણ કે તને પણ ખબર પડી ગઈ છે કે એટલી બધી મિલકતની માલિક છે અને તે ટૂંક સમયમાં જ તે વસિયતનામું લખાવવાની છે. આ સાંભળીને ક્રિશા આશ્ચર્યચકિત થઈ ગઈ અને આ વાત ઉપર ક્રિશાએ તેના પતિને કહ્યું કે એવી કોઈ વાત નથી. તમને ખબર છે કે તેમણે અમારી ઉપર એટલું મોટું અહેસાન કર્યું છે? તો તેના પતિએ કહ્યું કે એમાં તારો કોઈ વાંક નથી, વાંક તો તારી મોટી બહેનનો છે અને ભોગવી તું રહી છે. ત્યારે ક્રિશાએ તેના પતિની આ વાત ઉપર આભાર માન્યો કે ચાલો, મારો કોઈ વાંક નથી, મારા પતિ આ વાતને તો માને છે.
મને એવું લાગતું હતું કે દરેક વાત માટે મને જ તે દોષી ઠેરવવામાં આવશે. મારી બહેનનો તો ના કોઈ ફોન આવ્યો કે ના કોઈ પણ રીતે મારો સંપર્ક કર્યો, કે તે તો એવી જ રીતે જતી રહી છે કે ફરીથી ક્યારેય પાછી ન આવે. હવે એક દિવસ ક્રિશાના મોટા જેઠના રૂમમાંથી ઝઘડાનો અવાજ આવી રહ્યો હતો. અવાજ એટલો બધો હતો કે મારા પતિની પણ આંખ ખુલી ગઈ. તેમણે કહ્યું કે આ તો તેમનું રોજનું કામ છે. બીજા દિવસે ત્રણેય ભાઈઓ એક સાથે બેઠા હતા અને ક્રિશાને ચા બનાવવાનું કહ્યું. ત્યારે ક્રિશા ચા બનાવીને લઈ ગઈ. ત્યાં તેણે સાંભળ્યું કે તેઓ બધા પોતાની સાસુમાની મિલકત ના વસિયતનામામાં વિશે વાત કરી રહ્યા હતા. સાંજે તેઓ બધા ક્રિશાના સાસુના રૂમમાં ગયા અને તેમની સાથે દલીલ કરવા લાગ્યા. ત્યારે ક્રિશાને તો એવું લાગતું હતું કે તેમના દીકરાઓ હમણાં જ તે તેમની માને મારી નાખશે. ત્યારે તેની માં કળગળી રહી હતી કે મારે હજુ મરવાની ઘણી વાર છે, તો આટલી જલ્દી વસિયત લખીને મારે ક્યાં જવું? તમને લોકોને શરમ નથી આવતી? આવી કે વાત કરી કે બધું જ તે તમારું છે. અને ક્રિશાની જેઠાણીઓ પણ તેમની સાસુને એવું જ કહી રહી હતી કે તમે તમારા જીવન જીવતા જ તે અમને અમારો હિસ્સો લખીને આપી દો, નહીતર પાછળથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે અને અત્યારે તો તમારી સહી કર્યા પહેલા બધું બરાબર થઈ જશે. બાદમાં અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. જો અમારા સસરા હોત તો અત્યાર સુધીમાં આ બધું કરી લીધું હોત. ત્યારે તેની સાસુએ કહ્યું કે જો તમારા સસરા હોત તો અત્યારે તમારા બધાના મોઢા ઉપર થપ્પડ મારી દીધી હોત અને કહ્યું હોત કે તમારી માં જીવતી છે અને તમને બધાને મિલકતની પડી છે. હું ઘરનો તમામ ખર્ચ ઉપાડી રહી છું અને ઘર ચલાવી રહી છું. તમારી પત્નીઓના શિયાળા ઉનાળાના કપડાં લાવી આપું છું. ઘરમાં રાશન મારા પૈસાથી આવે છે. તમે લોકોએ ક્યારેય 1 રૂપિયો પણ આ ઘરમાં ખર્ચ કર્યો જ નથી. પહેલા 20,000માં આ ઘર ચાલતું હતું, હવે 30,000માં પણ આ ઘર નથી ચાલતું. ક્રિશાના સાસુ કોઈ અભણ સ્ત્રી ન હતા. તેઓ ભણેલા ગણેલા અને મેટ્રિક પાસ થયા હતા. તેમણે તેમના દીકરાઓને આ વાત સીધી કહી દીધી કે તેમના દીકરાઓ ચૂપ થઈ ગયા. જ્યારે ક્રિશા આ બાબતને કંઈ પણ બોલવા લાગી તો તેમના પતિએ કહ્યું કે આમાં તારે વધારે બોલવાની કોઈ જરૂર નથી. બીજા ભાઈઓની પત્નીઓને જો પાછળથી તેમનો સાથ આપે છે અને તું તારી માની નોકરાણી બનીને બેઠી રહી છો. મને તો એવું લાગે છે કે કદાચ તારી બહેન તારા કરતા વધારે સમજદાર હતી. અમે આ જ વાતને લઈને એકબીજા સાથે દલીલો કરતા રહ્યા. હવે આ ઘરમાં ધીમે ધીમે ઝઘડાઓ વધવા લાગ્યા હતા. આ લોકોએ જાણે જોઈને પોતાની માને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું, જેથી તે કંટાળીને પોતે જ તેની મિલકત તેના પુત્રોના નામે ટ્રાન્સફર કરી દે. ઘરમાં ફરીથી ઝઘડા થવા લાગ્યા. ત્યારે ક્રિશાના સાસુએ કહ્યું કે જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી આ વસ્તુ ક્યારેય નહીં થાય. મારા મનમાં તો એમ થાય છે કે તમને લોકોને કંઈ પણ નથી આપવું. તમે લોકો આ મિલકતના લાયક. બધી મિલકત મારા પતિએ વસાવી છે, તમે લોકોએ નથી વસાવી. તમને લોકોને રહેવા માટે ઘર મળી રહ્યું છે, ખાવાનું મળી રહ્યું છે, એ જ તમારા માટે કાફી છે. આમાં જ તે ખુશ રહો. ક્રિશાના સાસુએ તો તેમના દીકરાઓને ત્યાં સુધી કહી દીધું હતું કે મને તો મન થાય છે કે આ બધી મિલકત હું કોઈ અનાથ આશ્રમના નામે કરીને જતી રહું. રોજના ઝઘડાથી તેના સાસુ પણ ખૂબ જ વધારે પરેશાન રહેતા હતા. એક દિવસ તે વિચારી રહ્યા હતા કે એક માતા કેટલી તકલીફો વેઠીને પોતાના બાળકોને જન્મ આપે છે, તે પછી પણ કેટલી તકલીફ ઉઠાવે છે. જ્યાં સુધી જીવતી રહે છે ત્યાં સુધી તેમના બાળકો વિશે વિચારતી રહે છે. હું 3 દીકરાઓની માં છું, પરંતુ આજે મને આ વાત ઉપર પસ્તાવો થઈ. અને બીજી બાજુ તેના દીકરાઓએ પ્લાન બનાવી લીધો હતો કે દસ્તાવેજ બનાવી લઈએ, તેની ઉપર માની સહીના બદલે અંગૂઠો લગાવી દઈએ. તેમને ખબર પણ નહીં પડે, જબરદસ્તી અંગૂઠો લગાવી જ લઈશું. પરંતુ તેમના દીકરાઓની આ વાત તેની માતાએ સાંભળી લીધી હતી અને ત્યારે પોતાના દીકરાઓએ એટલું બધું સંભળાવ્યું હતું કે રડી રડીને તેઓ બેહોશ પણ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મારા બાળકો હવે એટલી હદે પહોંચી ગયા છે કે હવે તે કોઈ પણ હદ વટાવી શકે છે. તેમની પત્નીઓ રાત દિવસ તેમના દિમાગ ખરાબ કરે છે. ક્રિશાનો પતિ પણ તેમની ભાભીની જ તે
વાત સાંભળતા રહે છે. ક્રિશાના સાસુએ ક્યારેય પણ કોઈ પણ વહુ સાથે ખરાબ વર્તન નહોતું કર્યું, તેમના વિશે કોઈ પણ ખરાબ વાત નહોતી કહી, તેમ છતાં પણ તે બધી તેમની કટ્ટર દુશ્મન બનેલી હતી. આ વિચારીને તેમને ખૂબ જ ખરાબ લાગતું હતું. એક રાત્રે તેમના ઘરમાં ખૂબ જ મોટો ઝઘડો થયો હતો. બધાએ પોતપોતાની હદ પાર કરી લીધી હતી. આજે ત્રણેય પુત્રોએ પોતાની મા ઉપર હાથ ઉપાડ્યો હતો અને તેમના પુત્રોએ તેમની માને આજે એટલી મારી હતી કે તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ક્રિશા જ્યારે તેમની તબિયત પૂછવા ગઈ તો તેમણે તેમનો રૂમને અંદરથી બંધ કરી દીધો હતો. ક્રિશાને લાગ્યું કે કદાચ તે ખૂબ જ પરેશાન છે, તેથી તેને તેમને તકલીફ આપવાનું યોગ્ય ન માન્યું. તેથી તે તેના રૂમમાં આવીને સૂઈ ગઈ. જ્યારથી તેના સાસુને ખબર પડી હતી કે તેમના દીકરાઓ આ હદ સુધી પહોંચી ગયા છે, ત્યારથી તેઓ ખૂબ જ વધારે ઉદાસ રહેતા હતા અને ક્રિશા સિવાય કોઈના ઉપર પણ તે ભરોસો નહોતા કરતા. એક દિવસ ક્રિશાના પતિએ કહ્યું કે માં તારી ઉપર ભરોસો કરે છે અને અમારા હાથનું પાણી પણ તે નથી પીતી, એટલે તું તેમને કોઈ પણ રીતે બેહોશીની દવા આપી દે, જેથી અમે તેનો અંગૂઠો લગાવી શકીએ. તો ક્રિશાએ કહ્યું કે હું એવું બિલકુલ પણ નહીં કરું. તો તેના પતિએ તેને કહ્યું કે આમાં તારો જ તે ફાયદો, મારી પાસે સંપત્તિ આવશે તો તને પણ મળશે. બીજા ભાઈઓની પત્નીઓને જો કેટલી સમજદાર છે, બસ મારું જ તે નસીબ ફૂટેલું છે કે તું મને મળી ગઈ. બસ કર હવે આ સારું બનવાનો દેખાડો કરીને તને કંઈ પણ નહીં મળે. તે સાસુ તે તારી સાસુ છે અને સાસુ વહુ વચ્ચે ક્યારેય મિત્રતા ન થઈ શકે. ક્રિશાના પતિએ તેને શરૂઆતમાં ખૂબ જ પ્રેમથી સમજાવ્યું, પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. તો પછી તેણે ક્રિશાને સંભળાવવાનું શરૂ કરી દીધું કે હું તને છૂટાછેડા આપી દઈશ. તો ક્રિશાએ કહ્યું, તમારા જેવા વ્યક્તિ સાથે રહેવા કરતાં તો સારું છે કે મને છૂટાછેડા જ મળી જાય. જે વ્યક્તિ પોતાની માને દગો આપવા તૈયાર હોય તે કાલે પોતાની પત્નીને પણ વેચી નાખે. આ વાત ઉપર ક્રિશાના પતિએ તેના મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને તેના સાસુએ જોઈ લીધું. તો તેમણે કહ્યું, આ તારા ચહેરા ઉપર આ શું થઈ ગયું છે? તો ક્રિશાએ કહ્યું કે માજી હું ગઈ કાલે પડી ગઈ હતી, તેથી થોડું વાગી ગયું હતું. તો તેમણે કહ્યું, દીકરી હું 70 વર્ષની થવાની છું, મને ખબર છે કે તું ક્યાંય પડી નથી, પણ તારા પતિએ તારા ઉપર હાથ ઉપાડ્યો છે. હવે જણાવ મને શું થયું હતું? તો ક્રિશાએ તેના સાસુને કહ્યું કે માજી કોઈ કારણ નથી, બસ એમ જ અમારા બંને વચ્ચે લડાઈ થઈ હતી. ક્રિશાએ તેના સાસુને સાચી વાત ન જણાવી, કારણ કે ક્રિશા તેના સાસુને વધુ પરેશાન કરવા નહોતી માંગતી, પરંતુ કદાચ તેના સાસુ આખી વાત સમજી ગયા હતા. તેથી ક્રિશાને જોતાની સાથે જ તેમની આંખો ભરાઈ આવી હતી. હવે તેના દિવસો આમ જ વીતવા લાગ્યા. એક દિવસ જાણે શું થયું કે ક્રિશાને સમય પહેલા જ ઊંઘ આવી ગઈ હતી, પરંતુ અડધી રાત્રે જ્યારે ક્રિશા તેના સાસુની બૂમો સાંભળી ત્યારે અને દોડીને તે પોતાના સાસુના રૂમમાં ગઈ. ત્યાં તેણે જોયું કે તેમના ત્રણેય દીકરાઓ અને તેની બંને જેઠાણીઓ ત્યાં તેના સાસુના રૂમમાં ઊભા હતા. આ જોઈને ક્રિશા આશ્ચર્યમાં પડી ગઈ કે આ બધું શું થઈ રહ્યું છે. જ્યારે ક્રિશાએ તેની સાસુના રૂમમાં આવું દ્રશ્ય જોયું ત્યારે તેને લાગ્યું કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. આ બધું જોઈને ક્રિશાએ જોરથી રડવાનું ચાલુ કરી દીધું. આજે તે લોકો પોતાના ઉદ્દેશ્યમાં સફળ થઈ ગયા હતા. તેમણે પોતાની મા પાસેથી મિલકતના બધા કાગળો ઉપર સહી કરાવી લીધી હતી અને પોતાની માના પગ ભાંગીને તેમણે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. એટલી વારમાં સવારનો પ્રકાશ પણ ફેલાઈ ગયો હતો. ક્રિશાએ જાગીને જોયું તો તેના સાસુ તેમના રૂમમાં ન હતા અને દરવાજો પણ ખુલ્લો હતો. બહાર આંગણામાં જોયું તો જમીન ઉપર તેમણે ઢસડેલા નિરાશ સ્પષ્ટ દેખાતા હતા અને તેમના ત્રણેય દીકરાઓએ ખૂબ જ વધારે ખુશ હતા. હવે તો તેમના હાથમાં તમામ મિલકતના કાગળો આવી ગયા હતા. જ્યારે ક્રિશાએ તેમને કહ્યું કે તમે લોકોએ તમારી માને ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે, તેથી ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. તો આ સાંભળીને ક્રિશાના મોટા જેઠે તેના પતિને કહ્યું કે ભાઈ, હવે તારી પાસે ખૂબ જ સંપત્તિ છે, આના જેવી તને મળી જશે. હું તો તને કહું છું કે આને પણ ટાંગા ભાંગીને
હમણાં જ તે ઘરમાંથી બહાર કાઢી મૂક, નહીં તો કાલે સવારે તે બધાને જણાવી દેશે તો આપણે જેલની હવા ખાવાના દિવસો આવશે. ક્રિશા તે સમયે તેમને કહેવા તો ઘણું બધું માંગતી હતી, પરંતુ તે સમયે તેના મનમાં એક જ વાત ચાલી રહી હતી કે હું ઝડપથી જઈને મારા સાસુની મદદ કરું. તેમની સાથે આ બધા લોકોએ ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. તમામ મિલકત પોતાના નામે કરાવ્યા પછી તેમના બંને પગ પણ ભાંગીને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. ક્રિશા તરત જ ઘરની બહાર આવીને તેમને શોધવા લાગી, પરંતુ જતા પહેલા તેણે એટલું જરૂર કહ્યું કે તમે લોકોએ જે કર્યું છે તેની સજા તમને ચોક્કસ મળશે. ત્યારે તે લોકોએ ક્રિશાને કહ્યું કે તારી આંખો ખોલીને જો, અમારા હાથમાં અત્યારે કરોડોની પ્રોપર્ટીના કાગળો છે. હવે અમને સજા નહીં પરંતુ મજા મળવાની છે. ત્યારે ક્રિશાના પતિએ ક્રિશાને કહ્યું કે હું તને છૂટાછેડા આપીને તારા બાપના ઘરે મોકલી દઈશ અને તારા આખા પરિવારના લોકોને બદનામ કરી દઈશ. ત્યારે ક્રિશા પાસે આ બધું સાંભળવા માટે ટાઈમ ન હતો. તેની આંખોમાં માત્ર તેના સાસુ જ દેખાતા હતા. એટલે તે તરત જ એ પોતાના ઘરમાંથી બહાર નીકળી ગઈ અને તેના સાસુને શોધવા માટે લાગી ગઈ. પરંતુ જેવો જ ક્રિશાએ તેને ઘરની બહાર પગ મૂક્યો ત્યારે તે એક જોરદાર ધડાકો થયો. એ અવાજના કારણે ક્રિશાએ તેના બંને કાન પર હાથ મૂકી દીધા અને જોયું તો જમીન ખરાબ રીતે ધ્રુજવા લાગી હતી. તેને એવું લાગ્યું કે કદાચ ધરતીકંપ આવ્યો હશે. એટલે ક્રિશા ત્યાંથી દોડવા લાગી. થોડી વારમાં આટલો ભયંકર ભૂકંપનો આંચકો આવ્યો. આવો ભૂકંપ ક્રિશાએ તેની જિંદગીમાં પહેલા ક્યારેય નહોતો જોયો અને તે દોડીને ખૂબ જ દૂર પહોંચી ગઈ. થોડી વાર પછી એટલો જોરદાર વિસ્ફોટ થયો કે લોકોના કાન બંધ થઈ ગયા. તે ભૂકંપને કારણે ઘણા બધા ઘરોની દિવાલો ધરાશાયી થઈ ગઈ હતી, પરંતુ ક્રિશાના સસરાનું ઘર સંપૂર્ણપણે જમીનમાં ઘૂસી ગયું હતું. ત્યારે ક્રિશાએ આ દ્રશ્ય જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ કે તે પછી તેની નજર આકાશ તરફ ગઈ અને તેના બંને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગી અને વિચારવા લાગી કે શું આ લોકોને આજ સજા મળવાની હતી. કારણ કે ઘરને જોઈને તો એવું લાગી રહ્યું હતું કે કોઈ પણ જીવતું નહીં બચ્યું હોય. કદાચ ક્રિશાનું જીવન લખાયેલું હતું. તેથી તે તેમના ઘરમાંથી એ બહાર નીકળી ગઈ હતી અને પછી તેણે તેના સાસુને શોધી લીધા અને તેમણે એક સારી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવી. થોડા દિવસો પછી તેના સાસુને ખબર પડી ગઈ કે તેમના બંને મોટા પુત્રો આ દુનિયા છોડીને જતા રહ્યા છે અને નાના પુત્રના બંને પગ ભાંગી ગયા છે. તે જીવતો હતો પરંતુ કશું બોલતો ન હતો. જ્યારે ક્રિશાએ તેના સાસુને આ સમાચાર સંભળાવ્યા તો તેઓ ચૂપ થઈ ગયા. ત્યારે ક્રિશાને એવું લાગ્યું હતું કે કાં તો તેના સાસુ આઘાતમાં છે અથવા તો તે કંઈ પણ સમજી શકતા ન હતા. ત્યાર પછી 3 મહિનાની બીમારી પછી ક્રિશાના સાસુ બિલકુલ સાજા થઈ ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો ક્રિશાના પતિએ પણ આ દુનિયા છોડી દીધી હતી, કારણ કે તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. હવે ક્રિશા તેના સાસુ સાથે તેમના બીજા એક ઘરમાં રહેતી હતી. તે મકાન અગાઉ તેમણે ભાડે આપેલું હતું અને ક્રિશા તેના સાસુને એકલતાના મૂકી શકી અને તેમ નહોતી. ત્યારે ક્રિશાના પતિ માતા પિતાએ પણ તેમને કહ્યું હતું કે તમે બંને અહીંયા રહેવા માટે આવી જાઓ, પરંતુ ક્રિશાના સાસુએ કહ્યું કે હવે તે અહીં જ રહેશે. તેમના પુત્રોએ લાલચની હદ વટાવી દીધી હતી, પરંતુ તેમને તરત જ ભગવાનના ઘરની સજા મળી ગઈ અને ભગવાને તેમને બતાવી દીધું હતું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા પોતાની માતાનું દિલ દુખાવવામાં આવે છે તો તે સજા આપવામાં બિલકુલ વિલંબ નથી કરતા. તો દોસ્તો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને કહાની પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. તેમજ આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવી દેજો જેથી અમારા નવા આવનારા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળે. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે
તમારો ખૂબ ખૂબ આભાર.